વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા રહેશો. મસ્ત મજાનો આપણે બપોરના સમયે વ્લોગની શરૂઆત કરી છે, કારણ કે તમને ખબર હશે કે ટાઇટલ ને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આજનો વ્લોગ કેવો રહેવાનો છે. તો નીકળી ગયા છે બપોરના ટાઈમે હું, ધવલભાઈ ને બધા. ગલીભાઈ હવે ગાડી કાઢો ને ફટાફટ, નીકળશું હવે. લુક એટ ધીસ પ્લેસ. એનો ગુજરાતી અર્થ શું થાય? મને તો ખબર જ છે. જગ્યા જોવો એમ, જોવો ખાલી. આ રિસ્ક વાળું છે, તમને બતાવું કઈ રીતના રિસ્ક વાળું છે એમ. કારણ કે આ હાઈટ તમે વિચાર કરો, ખાલી હાઈટ તમને એમ કહું ને તો 3 થી 4 માળ જેટલી હાઈટ છે. એની ઉપર આ છે, નાળામાં છે, પાણી વહી રહ્યું છે. નાળાની અંદર પાણી ઉપર જાય છે. નાળું છે હવામાં, એટલે કે 3 માળ ને જે રીતના કેમ ઉપર હોય ત્રીજો માળ, એ રીતના ત્રીજા માળે છે પાણી જાય એ રીતના. આમ જો અને હેઠે પાછી જગ્યા છે, કેટલી ઊંડી છે. અને અહીંયા ઉપર પાણી ખાલી જાય છે બે સાઈડ. જો રિસ્ક આમ તમે ચેક કરો, આમાંથી તમે થોડાક પડ્યા, અહીંથી પગ લહેરો એટલે ભાઈ તમારું પૂરું. આમ જો એટલે ભાઈ આવો કામ છે. આ પાણી બહુ તાણે એમ છે, એટલું આમ પાણી ફૂલ છે. હે પાણી ફૂલ છે એટલે આમાં નાવું ભાઈ તમારું કામ નહીં. કોનું કામ? તારું કામ નહીં. એમ બધા આમાં જ મોટાઈ જાય. ગતિ બહુ ગાંડી છે પાણીની, ફૂલ ફોર્સમાં આવે છે. આમ વિચાર કરો, બે સાઈડ આમ એટલું પાણી જાતું હોય એટલે આમાં કેટલું પાણી છે, આમ જાતું કેટલી સ્પીડ છે પાણીને, એટલું વિચાર કરો. આ બધા ખાટકી ગયા છે નાવા. હું ઘડે કરીને નાવ. હા ભાઈ તું નાવા મને. ભાઈ કહે છે કે નાવા વણો પછી વ્લોગ બનાવ્યું. હે પાણીમાં અંદર ઉતરે વોટરપ્રૂફ એ બધા બનાવવાના જ છે. પણ ખબર ગીધરાજ બોલે મેરી દાન. તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા જણા નવા આવી રહ્યા છે. એ ગલ્લી બેટા જાને એ ગલી પડ અંદર પડ. વાહ ગલી બેટા વાહ, વાહ ગલી બેટા. કાળિયા તું દેખાતો ન, તું રેવા દે. હેઠે તમને બતાવું કેમ છે. ચાલો આમ જો ખાલી દુનિયાનું છે બધું. ક્યાં આ મોબાઈલ કાસો પડે, બાકી આમ એવું લાગે કે ક્યાં આવી ગયા આપણે. હલે ગલ્લે નકરો આણંદો આ વાડો જ આવે છે નાવાની. જંગલ જેવું છે. આમ જો હેઠે ઉતરીને જવાનું. વિશાલભાઈ તો પોગી ગયા છે. આ નદી છે મોટી જબ્બર છે. તો આમાં કેમેરામાં તો નાની એમથી બતાવતી છે. આવી જાય ઓલા આવે છે. સમજો નદી ના તમને બધા ફૂટેજ બતાવું ઘડીક રહીને. આ જો એકવાર નજારો જો ખાલી. લુક એટ ધીસ પ્લેસ. ઓલી ઇંગ્લિશમાં હું કેવા ગલ્લી ને ભાઈ બંને બધા શૂટ કરે છે. આમ જો ગાંડી. એકવાર તમે ચેક કરો. આવ્યો આપણે ઉપર નાતા હતા, હવે હેઠે વહી આવ્યા છે નાવા. સમજો
આમ ચેક કરો તમે ખાલી, આમ પાણી જો આવું તમને શું લાગે ક્યાં જોવા મળે આવું? આવું પૈસા દીધે ન મળે. આમ જો દુનિયાની આમ કુદરતની મોજ છે ખાલી, અફલાતુન. આમ ખાલી ચેક કરો, આમ એમ લાગે કે ક્યાં ભાઈ આવ્યો. આમ જો નકરી મજા જ આવે એમ છે. બધા નાય છે ઉપર. આમ જો આ પાળી એમ છે ને તમને દેખાય ને, આ બે સાઈડ પડાય એમ છે, પણ આ બધા જો આમ હાલીને જાય. એક રિસ્ક એટલે તમારું પૂરું. આમાં છે એટલું. અને હાઈટ તમે આ ત્રીજા માળ જેટલી હાઈટ છે તમને બતાવું. આમ જો પાણી અહીં તે જાય છે. આ બધું આસું છે, તમને દેખાતું ડોળું છે, કારણ કે આમ અંધારા જેવું છે ને, એટલે આમ જો આ બધા આમ હાલીને જાય છે. આપણે આની પહેલાં ઉપર નાતા આમ વોટરફોલ જેવું છે. આમ જો અહીંયા તો એટલું પાણી જાય છે હેઠે ઉપર. આમાં એટલું પાણી છે ને કે આમાં હમાતું ન ને, એટલે બધું અહીંયા ઢોળાઈ જાય હેઠે. આમ જો આ સાઈડ અહીંયા એ રીતના જ છે. અને બધા અહીંયા નાય છે, એટલે નાવાની નગરી મજા આવે. તો આપણે બપોરના ટાઈમે નાવા હોય એવા ઘરેથી ખચકાવીને સીધા જમીન ડાયરેક્ટ નાવા જોઈએ. તમે વિશાલભાઈ ની બધા નાય છે. ગલ્લી ભાઈ કેમ રહ્યું? બીજી વાર આવવું પડશે કે દી આવવાનું હવે? થોડાક દી પછી જો ખાલી આમ તમે આવું બધું હોય ને, તમે એમ કહો કે આમાં ન આવો, મન ન થાય તો બને જ નહીં ને. હા, કાલનો મિલી બ્લોગ જોજો. કાલે જસપરા જવાનું છે નાવા. એવું છે? આવું તો કઈ નો. આમ પાણી હમાતું નથી ને, એટલે આમ જો ઉપરથી બધું હેઠે કરે છે. આમ જાય છે આ ઉપર. તમને આની પહેલા એનો ક્લિપ તમે જોઈએ છે તો ખબર હશે. હા, રિસ્ક વાળું છે બધું. આમાં તો પાણીમાં લઈ જાવી ને તો સારા ફૂટેજ આવે એમ છે, પણ મોબાઈલ પૂરો થઈ જાય. એટલે હું તમને આગેથી બતાવું છું. તો પહેલાં નાઈ નાખી પેલો થોડોક ટાઈમ બહુ ઓછો છે. પડેશ ને ઉપર બહુ હાઈટ થી ઉપરથી, એટલે આ બધું વાગે એમ છે. હા હા,